નમસ્કાર. ચાલો આજે એક એવી કળા શીખીએ જે દરેકને કામ લાગશે, ભલે કોઈ સ્ટુડન્ટ હોય કે પછી પ્રોફેશનલ. અને એ કળા છે સંક્ષેપીકરણ. એટલે કે લાંબા લખાણમાંથી એનો મુખ્ય સાર કેવી રીતે કાઢવો. આપણી આસપાસ માહિતીનો દરિયો છે, ખરું ને? પરીક્ષાની તૈયારી કરવાની હોય કે ઓફિસનો કોઈ મોટો રિપોર્ટ બનાવવાનો હોય, ઘણીવાર આપણી સામે લખાણનો પહાડ હોય છે અને એમાંથી કામની વાત શોધવી એક મોટો પડકાર બની જાય છે. હવે જરા આ ફકરો જુઓ. પરોપકારી માણસો, વૃક્ષો, સુખડ, શેરડી, કેટલા બધા ઉદાહરણો છે. ભાષા પણ કેટલી સુંદર અને અલંકારિક છે. પણ જો આનો સારાંશ લખવાનું કહેવામાં આવે તો ક્યાંથી શરૂ કરવું અને શું લખવું? થોડી ગૂંચવણ થાય, બરાબર ને? બસ આ જ તો મુખ્ય સવાલ છે. આટલા બધા શબ્દોમાંથી એનો મૂળ ભાવ, એનો આત્મા કેવી રીતે પકડવો? ચિંતા ન કરો, ચાલો આજે આપણે આનો જ ઉકેલ શોધીએ. અને આ સમસ્યાનો એક જ જવાબ છે: સંક્ષેપીકરણ. માહિતીના આ પાળને નાનકડી સુંદર ટેકરીમાં ફેરવવાની આ એકદમ જોરદાર રીત છે. તો સંક્ષેપીકરણ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ લાંબા લખાણના જે મુખ્ય વિચારો છે ને, એને ટૂંકમાં અને ખાસ તો પોતાના શબ્દોમાં કહેવાની કળા. અને હા, સામાન્ય રીતે લખાણને મૂળ લંબાઈના ત્રીજા ભાગ જેટલું કરી દેવાનું હોય છે. આમાં મુખ્ય વિચારો અને પોતાના શબ્દો, આ બે શબ્દો બહુ જ મહત્વના છે. હવે એમ થશે કે આ તો બહુ અઘરું હશે, પણ એવું બિલકુલ નથી. આના માટે કોઈ જ જાદુ નથી કરવાનો, બસ એક સિમ્પલ 4 સ્ટેપની પ્રોસેસ છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ છે એ 4 સરળ પગલાં. પહેલું, વાંચો અને સમજો. બીજું, મુખ્ય મુદ્દા તારવો. ત્રીજું, જે જરૂરી નથી એને દૂર કરો. અને ચોથું, આખો સારાંશ લખીને એને સરખો કરી લો. બસ આટલું જ. આ 4 સ્ટેપ કોઈ પણ લખાણ માટે કામ કરશે. ચલો પહેલા સ્ટેપની વાત કરીએ: વાંચો અને સમજો. જો આ સૌથી મહત્વનું સ્ટેપ છે. લખાણને એકદમ ધ્યાનથી વાંચો. એકવારમાં ન સમજાય કોઈ વાંધો નહીં, 2 વાર વાંચો, 3 વાર વાંચો. જ્યાં સુધી લેખક શું કહેવા માંગે છે, એનો મૂળ ભાવ શું છે, એ બરાબર મગજમાં ન બેસી જાય ત્યાં સુધી આગળ વધવાનું જ નથી. ઓકે, હવે સૌથી મજાનું કામ: કાપ-કૂપ કરવાનું. પણ શું કાપવાનું? તો જુઓ, જે પણ ઉદાહરણો આપ્યા હોય, જે અલંકારવાળી ભારેખમ ભાષા હોય, એકની એક વાત જે વારંવાર કહી હોય, કે પછી જે બિનજરૂરી વિશેષણો અને ક્રિયાવિશેષણો હોય, આ બધું જ કાઢી નાખવાનું. આટલું કરશો ને એટલે લખાણ આપોઆપ નાનું અને મુદ્દાસર થઈ જશે. ખાલી વાતો કરવાથી શું ફાયદો? ચાલો હવે પ્રેક્ટિકલ કરીએ. યાદ છે પેલો શરૂઆતનો ફકરો? બસ એના પર જ આપણે આ 4 સ્ટેપ લગાવીને જોઈએ, એટલે બધું ક્લિયર થઈ જશે. તો આપણે ફકરો ફરીથી વાંચીએ અને જે મુખ્ય વાક્યો છે, જે આખા ફકરાનો ભાર ઊંચકી રહ્યા છે, એને પકડીએ. જેમ કે પરોપકારી મનુષ્યો એવા જ હોય છે, પછી પોતાના સદ્ગુણો તજતા નથી, અને છેલ્લે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. જોયું? આ 3 વાક્યોમાં જ આખા ફકરાનો નિચોડ આવી ગયો. આ જ તો એનો પાયો છે. તો એ મુખ્ય મુદ્દાઓને લઈને અને બાકીની બધી વધારાની વાતો, જેમ કે વૃક્ષ, શેરડી, સુખડના ઉદાહરણો કાઢી નાખ્યા પછી જુઓ કેવો સરસ, ટૂંકો અને સચોટ સારાંશ તૈયાર થયો. ડાબી બાજુએ છે મૂળ ફકરો અને જમણી બાજુએ છે એનો સારાંશ સાર્થક જીવન શીર્ષક સાથે. કેટલો મોટો ફરક છે, નહીં? સરસ. તો આપણે પ્રોસેસ તો સમજી લીધી, પણ સારામાં સારો સારાંશ લખવા માટે અમુક નિયમો પણ છે જે હંમેશા યાદ રાખવા જેવા છે. ચાલો એના પર એક નજર નાખીએ. આ બહુ જ કામની વાત છે. ધ્યાનથી સમજજો. શું કરવું? તો કે ભાષા એકદમ સરળ અને સ્પષ્ટ રાખવાની, એક સરસ મજાનું ટાઇટલ આપવાનું, અને બધા જ જરૂરી મુદ્દા આવી જાય એનું ધ્યાન રાખવાનું. અને હા, લખાઈ જાય પછી ભૂલો ચેક કરી લેવાની. અને શું બિલકુલ નથી કરવાનું? તો કે મૂળ લખાણમાંથી બેઠા વાક્યો કોપી નથી કરવાના. લેખકનો જે મૂળ અર્થ છે એને બદલવાનો નથી. અને સૌથી અગત્યનું, પોતાના વિચારો કે મંતવ્યો અંદર ઉમેરવાના નથી. આપણે ખાલી સારાંશ આપવાનો છે, સમીક્ષા નહીં. ચાલો, હવે ઘણું બધું શીખી લીધું. હવે વારો છે પ્રેક્ટિસ કરવાનો. કારણ કે પ્રેક્ટિસ વગર તો કંઈ ના આવડે, ખરું ને? તો તૈયાર છો? ચાલો એક નાનકડો સ્વાધ્યાય કરીએ. અહીં ગાંધીજીનો એક ખૂબ જ ઊંડો વિચાર છે. તેઓ કહે છે, જગતની સેવા પડોશીની સેવા વડે જ થઈ શકે. આ નાનકડા વાક્યમાં સેવાનો આખો તત્વજ્ઞાન સમાયેલો છે, કે સાચી સેવાની શરૂઆત ક્યાંક દૂર નહીં, પણ આપણી એકદમ નજીકથી જ થાય છે. તો હવે સવાલ એ છે કે આજે આપણે જે પદ્ધતિ શીખ્યા એનો ઉપયોગ કરીને આ ગહન વિચારનો સાર કેવી રીતે રજૂ કરી શકાય? આના પર જરૂર વિચાર કરજો.